નડિયાદમાં કમળા ગામે કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાની ઘટના બની છે। મહેસૂલ મંત્રી સંજયસિંહ મહિડાના ગામમાં ઘટના બનતા ચકચાર મચી છે। નડિયાદ કોર્પોરેશન ચૂંટણી પહેલા રાજકીય ખળભળાટ જોવા મળી રહ્યો છે। હિતેન્દ્ર પરમાર બે ઉમેદવારો સાથે પોલીસ મથકે પહોંચ્યા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ કાર્યકર્તાઓ સામે ફરિયાદની માંગ કરી। નડિયાદ રૂરલ પોલીસે અરજી લઈને તપાસ શરૂ કરી છે। જ્યારથી ફોર્મ ભરાયા ત્યારથી આ ભાજપના તાનાશાહ લોકો પોતે કોઈ કામ કર્યા નથી, વચનો જે આપ્યા વચનો પૂર્ણ કર્યા નથી, એટલે પ્રજા સમક્ષ જઈ શકવાની એમની હિંમત નથી રહી। એટલા માટે ઘણા બધા દિવસથી જે રીતે મીડિયામાં આ બધા લોકોએ જોયું છે તેમ કે ફોર્મ પરત ખેંચવા માટે જે રીતે દાદાગીરીઓ કરવામાં આવી, તાનાશાહ લોકોએ ઉમેદવારોને તોડવા ખાતર ગમે તેવા પ્રયત્નો કર્યા। અને અત્યારે જ્યારે આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે અમારા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઉમેદવારો એ લોકો સુધી મળવા માટે અને પ્રચાર કરવા માટે કમળા ગામમાં ગયા હતા। તો ત્યાંના સ્થાનિક 15 એવા જે ભાજપના ગુંડા તત્વો હતા એ લોકોએ આ લોકોને ત્યાં રોક્યા અને એમની સાથે મહિલા ઉમેદવારો હોવા છતાં ગાળાગાળી કરી અને એમનો ફોન તોડી અને વોર્ડ નંબર 1માંથી મેં ઉમેદવારી નોંધાયેલી છે અને કમળા ગામની અંદર આજે સવારે અમે ટીમ સાથે 3 કેન્ડિડેટ પ્રચાર માટે ગયા હતા અને ત્યાં આગળ અમને રોકવામાં આવ્યા કે અહીંયા તમારે પ્રચાર નહીં કરવાનો। એ વિષય ઉપર અમારે ઘણી બધી એમની જોડે ચર્ચા થઈ। પછી સામે ચાલીને એ લોકોએ અમારી જોડે ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું અને પછી મારા બાબાનો જ મોબાઈલ જબરદસ્તી એમણે ખેંચી લીધો અને એને તોડી નાખીને ફેંકી દીધો છે। એ તૂટેલો મોબાઈલ બી માગ્યા પછી બી એ લોકોએ અમારી સાથે ગાળાગાળી કરી, મારવાની ધમકી આપી, ગાડીઓ તોડી નાખવાની ધમકી આપી। તો પછી અમારી જોડે ઘણી બધી મહિલાઓ પણ હતી, ઘણા બધા યુવા છોકરાઓ પણ હતા। એ લોકોના મને થોડી ચિંતા થઈ, એ ધ્યાનમાં રાખીને અમે પછી બધાને હું સાવચેતીથી